ઇન્કસ્કેપ માં ફિલ કલર એન્ડ સ્ટ્રોક પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું: ઓબ્જેક્ટમાં રંગ ભરવું, ઓબ્જેક્ટને આઉટલાઇન આપવી, વિવિધ પ્રકારના ગ્રેડિયન્ટ્સ અને સ્ટ્રોક પેઇન્ટ તથા સ્ટાઇલ. આ ટ્યુટોરીયલ માટે હું વાપરી રહી છું ઉબુન્ટુ લીનક્સ 1204 ઓએસ ઇન્કસ્કેપ આવૃત્તિ 048.4. ચાલો ઇન્કસ્કેપ ખોલીએ. આ માટે ડેશ હોમ પર જાઓ અને ઇન્કસ્કેપ ટાઈપ કરો. તમે લોગો પર ક્લિક કરીને ઇન્કસ્કેપ ખોલી શકો છો. ચાલો પહેલા બનાવેલ assignment.svg ફાઈલ ખોલીએ. મેં તેને મારા ડોક્યુમેન્ટ્સ ફોલ્ડરમાં સંગ્રહી હતી. પહેલાના અસાઇનમેન્ટમાં આપણે આ 3 આકારો બનાવ્યા હતા. યાદ કરો કે આપણે ઇન્ટરફેસની નીચેની બાજુએ આવેલ કલર પેલેટ વાપરીને રંગ બદલવાનું શીખ્યા હતા. હવે આપણે ફિલ એન્ડ સ્ટ્રોક વાપરીને વિવિધ પ્રકારના રંગો ભરવાનું શીખીશું. ચાલો ઓબ્જેક્ટ મેનુમાં જઈને અને ડ્રોપ ડાઉન યાદીમાંથી ફિલ એન્ડ સ્ટ્રોક વિકલ્પ પર ક્લિક કરીએ. નોંધ લો ઇન્ટરફેસની જમણી બાજુએ ફિલ એન્ડ સ્ટ્રોક ડાયલોગ બોક્સ ખુલ્યું છે. આ ડાયલોગ બોક્સમાં 3 ટેબો આવેલ છે: ફિલ, સ્ટ્રોક પેઇન્ટ અને સ્ટ્રોક સ્ટાઇલ. હવે આપણે કેનવાસ ક્ષેત્રમાં લંબચોરસ પર ક્લિક કરીશું. ફિલ એન્ડ સ્ટ્રોક ડાયલોગ બોક્સમાંના વિકલ્પો અને આઇકોનો સક્રિય થાય છે તેનું અવલોકન કરો. પહેલા આપણે ફિલ ટેબ શીખીશું. નોંધ લો અહીં ફિલ ટેબ અંતર્ગત 6 આઇકોનો આવ્યા છે. ચાલો શીખીએ કે આ આઇકોનો શું કરે છે. પહેલા આઇકોનને નો પેઇન્ટ કહેવાય છે. આ દર્શાવે છે કે ઓબ્જેક્ટ કોઈ પણ રંગથી રંગાશે નહીં. આઇકોન પર ક્લિક કરીને લંબચોરસમાં થતા ફેરફારનું નોંધ લો. લંબચોરસનો રંગ નીકળી ગયો છે. આગળ આવેલ આઇકોન ફ્લેટ કલર છે. તે ઓબ્જેક્ટમાં ઘટ્ટ રંગ ભરવામાં મદદ કરે છે. ફ્લેટ કલર આઇકોન પર ક્લિક કરીને લંબચોરસ આકારોના રંગમાં થતા ફેરફારનું અવલોકન કરો. ફ્લેટ રંગ અંતર્ગત નોંધ લો અહીં 5 ઉપર ટેબો છે. મૂળભૂત રીતે RGB ટેબ પસંદ થયેલું છે. RGB ટેબ અંતર્ગત 4 સ્લાઇડર્સ આવેલા છે. પહેલા 3 સ્લાઇડરો લાલ, લીલા અને ભૂરા રંગોની તીવ્રતા દર્શાવે છે. આ સ્લાઇડરોને ડાબી કે જમણી દિશામાં ખસેડીને આપણે રંગ બદલી કરી શકીએ છીએ. આવું કરતી વખતે લંબચોરસના રંગમાં થતા ફેરફારનું અવલોકન કરો. ચોથું સ્લાઇડર આલ્ફા સ્લાઇડર છે. આના વડે આપણે રંગની પારદર્શિતાના સ્તરને અપારદર્શિતાથી પૂર્ણ પારદર્શિતા સુધી વધારી કે ઘટાડી શકીએ છીએ. જેમ હું આ 4 સ્લાઇડરનો ખસેડું છું, અવલોકન કરો આ બોક્સમાં દર્શાવેલું રંગની RGBA વેલ્યુઓ આપમેળે બદલાય છે. ચાલો હું ફરીથી સ્લાઇડરો ખસેડું જેથી કરીને તમે આ ફેરફારો જોઈ શકો. આપણે સ્લાઇડરોની જમણી બાજુએ આવેલ બોક્સમાં દરેક રંગની વેલ્યુઓ બદલીને જાતેથી રંગને બદલી કરી શકીએ છીએ. ચાલો હું લાલની વેલ્યુ બદલીને 100, લીલાની 50 અને ભૂરાની 150 કરું. નોંધ લો કે લંબચોરસ રંગ બદલાઈને હવે જાંબુડી થઈ ગયો છે. હું આલ્ફા સ્તરને 255 રાખું છું કારણ કે હું ઓપેસિટી સ્તરને ઘટાડવા ઈચ્છતી નથી. આગળ આવેલ ટેબ HSL છે અને તેને અનુક્રમે હ્યુ, સેચ્યુરેશન અને લાઇટનેસ માટે છે. બેઝ રંગ મેળવવા માટે આપણે હ્યુ સ્લાઇડરનો ઉપયોગ કરી શકીએ છીએ. લીલા રંગને બેઝ મેળવવા માટે હું સ્લાઇડરને ડાબી દિશામાં ખસેડું છું. આપણે સેચ્યુરેશન સ્લાઇડર વાપરીને બેઝ રંગની સેચ્યુરેશનની સંતુલિત કરી શકીએ છીએ. સ્લાઇડરને ડાબી અને જમણી દિશામાં ખસેડીને સેચ્યુરેશન સ્તરમાં થયેલ ફેરફારનું અવલોકન કરો. લાઇટનેસ સ્લાઇડર બેઝ રંગની પ્રકાશીયતા સંતુલિત કરે છે. આ વિકલ્પ વડે આપણે બેઝ રંગની છટા વધારી શકીએ છીએ. ચોખ્ખા સફેદમાંથી ઘટ્ટ કાળામાં અથવા તો તેને વચ્ચેની છટામાં. પહેલાની જેમ જ આલ્ફા સ્લાઇડરનો ઉપયોગ કરો. ઓપેસિટી સ્તરને અપારદર્શકતાથી પૂર્ણ પારદર્શકતા સુધી વધારવા કે ઘટાડવા માટે થાય છે. આગળનું ટેબ છે CMYK જે અનુક્રમે સાયન, મેજેન્ટા, યેલો અને બ્લેક સંબોધાય છે. આ સ્લાઇડરોને ખસેડવાથી આપણે બેઝ રંગોની તીવ્રતા અથવા ઊંડાઈ વધારવી કે ઘટાડી શકીએ છીએ. આ ભેળસેળ વિકલ્પ ત્યારે ઉપયોગી નીવડે છે જ્યારે વ્યાપારી સામયિકોમાં ડિઝાઇન પ્રોજેક્ટો પ્રિન્ટ કરવા હોય છે.
આગળ છે વ્હીલ ટેબ. આ HSL રંગમાં મિક્સરની એક વૈકલ્પિક રજૂઆત છે. આપણે મૂળ રંગચક્ર પર આધારિત રંગ વલય પર ક્લિક કરીને બેઝ હ્યુ પસંદ કરી શકીએ છીએ. તો હું પીળા રંગના બેઝ પસંદ કરવા માટે પીળી છટા પર ક્લિક કરીશ. રંગ વર્તુળ અંતર્ગત આંતરવર્તુળ ધરાવતો એક ત્રિકોણ આવેલ છે, તેના પર ક્લિક કરીને તેને ત્રિકોણની અંદર ડ્રેગ કરો અને લંબચોરસના રંગમાં થતા ફેરફારનું અવલોકન કરો. CMS ટેબ બદલ રંગ વ્યવસ્થાપન વાતાવરણમાં કામ કરતા લોકોની જ અંતર્ગત અભિરુચિ રહેશે. અત્યાર માટે આપણે આ ટેબને અવગણીશું. આગળ ચાલો લિનિયર ગ્રેડિયન્ટ બનાવવાનું શીખીએ. કેનવાસ પર જઈને વર્તુળ પર ક્લિક કરો. હવે ફિલ એન્ડ સ્ટ્રોક ડાયલોગ બોક્સ પર પાછા આવો અને લિનિયર ગ્રેડિયન્ટ આઇકન પર ક્લિક કરો. વર્તુળમાં ગ્રેડિયન્ટ ભરેલ જુઓ. ગ્રેડિયન્ટ માટે નામ અપાશે જેમાં છેલ્લા કોઈપણ સંખ્યા ક્રમાંકો રહેશે. મારા ઇન્ટરફેસમાં સંખ્યા લિનિયર ગ્રેડિયન્ટ 3794 છે. તમારામાં તે જુદી હોઈ શકે છે. એડિટ બટન પર ક્લિક કરો. આપણે ગ્રેડિયન્ટ બદલી કરી શકીએ છીએ જે લિનિયર ગ્રેડિયન્ટ સંખ્યા બટનની તુરંત નીચે આવેલું છે. આનાથી ગ્રેડિયન્ટ એડિટર ડાયલોગ બોક્સ ખુલે છે. આ બોક્સમાં ટોચના બટનનું નામ સ્ટોપ છે. તેને આગળ અમુક સંખ્યા આવેલી છે અને તે ડ્રોપ ડાઉન મેનુ ધરાવે છે. તમે જો આ ડ્રોપ ડાઉન આવેલ બાણ ચિહ્ન પર ક્લિક કરો છો તો તમને બે સ્ટોપ વિકલ્પો દેખાશે. પહેલા વાળું શુદ્ધ બેઝ રંગ દર્શાવે છે. બીજું વાળું હાફ ચેકર બોર્ડ છે જે કે દર્શાવે છે કે તે પારદર્શક છે. બીજો વિકલ્પ પસંદ કરો જે પારદર્શક સ્ટોપ વિકલ્પ છે. નીચે આવેલ સ્ટોપ કલર પર જાઓ. સ્લાઇડર્સ ખસેડીને તેમને જોઈતા કોઈપણ રંગ માટે RGB વેલ્યુઓ બદલી કરો. ગ્રેડિયન્ટ પૂર્ણ દ્રશ્યત બનાવવા માટે આલ્ફા વેલ્યુ 255 પર રાખો. ગ્રેડિયન્ટ એડિટર ડાયલોગ બોક્સ બંધ કરો. હવે આપણે ગ્રેડિયન્ટ એંગલ બદલી કરી શકીએ છીએ. આવું કરવા માટે ઇન્ટરફેસની ડાબી બાજુએ ટૂલ બોક્સમાં નોડ ટૂલ પર ક્લિક કરો. આ સિલેક્ટર ટૂલ ની તુરંત નીચે આવેલું છે. આનાથી વર્તુળ પર એક લાઈન દેખાશે. આ લાઈન ગ્રેડિયન્ટ રજૂ કરે છે. નોંધ લો, એક સ્ક્વેર હેન્ડલ અને એક સર્ક્યુલર હેન્ડલ ને આર્ક હેન્ડલ કહેવાય છે, જે આ લાઈનના બે છેડે આવેલ છે. આ અત્યારે વર્તુળના આર્ક હેન્ડલ સાથે ઓવરલેપ છે. આપણે હેન્ડલ્સને સેજ ખસેડવા પડશે જેથી કરીને આપણે ગ્રેડિયન્ટ લાઈન આર્ક હેન્ડલ્સ સ્પષ્ટપણે જોઈ શકીએ. ગ્રેડિયન્ટ જ્યાંથી શરૂ અને જ્યાં અંત થાય છે એ જગ્યાને બદલવા માટે સર્ક્યુલર આર્ક હેન્ડલ્સ અથવા સ્ક્વેર આર્ક હેન્ડલ પર ક્લિક કરીને ડ્રેગ કરો. ડેમોન્સ્ટ્રેટ કર્યા પ્રમાણે આપણે સર્ક્યુલર આર્ક હેન્ડલ ખસેડીને ગ્રેડિયન્ટની દિશાને ફેરવી પણ શકીએ છીએ. હવે આપણે રેડિયલ ગ્રેડિયન્ટ વાપરવાનું શીખીશું. આઇકન પર ક્લિક કરો અને વર્તુળમાં ગ્રેડિયન્ટ ફેરફાર જુઓ. રેડિયલ ગ્રેડિયન્ટ વર્તુળ આકારમાં બનેલ છે. એક સ્ક્વેર આર્ક હેન્ડલ અને બે સર્ક્યુલર આર્ક હેન્ડલની નોંધ લો. ગ્રેડિયન્ટની શરૂઆત પોઈન્ટ્સ ખસેડવા માટે મધ્યમાં આવેલ સ્ક્વેર આર્ક હેન્ડલ પર ક્લિક કરો. હું તેને નીચે ડાબી બાજુએ ખસેડીશ. ગ્રેડિયન્ટમાં ફેરફાર કરવા માટે કોઈપણ એક સર્ક્યુલર આર્ક હેન્ડલ્સ પર ક્લિક કરીને ડ્રેગ કરો. ગ્રેડિયન્ટ આકાર ઊંચાઈ અને પહોળાઈમાં થયેલ બદલનું અવલોકન કરો. ગ્રેડિયન્ટ ટૂલ આપણને ટૂલ બોક્સમાં પણ મળી શકે છે. ચાલો તેના પર ક્લિક કરીએ અને પાછા આપણા વર્તુળ પર આવીએ. નોંધ લો કે કર્સર હવે કેપિટલ I સહિત પ્લસ ચિહ્નમાં બદલાઈ ગયું છે. હવે વર્તુળની અંદર કોઈપણ જગ્યાએ ક્લિક કરીને ડ્રેગ કરો. ગ્રેડિયન્ટમાં થયેલ ફેરફારની નોંધ લો. હવે વર્તુળની બહાર કોઈપણ જગ્યાએ ક્લિક કરીને ડ્રેગ કરો. ગ્રેડિયન્ટમાં થયેલ ફેરફારની નોંધ લો. આગળ આપણે વિવિધ પેટર્નોને આકારો પણ બિછાવવાનું શીખીશું. ટૂલ બોક્સ પર જાઓ. સિલેક્ટર ટૂલ પર ક્લિક કરો. ત્યારબાદ તારા આકાર પર ક્લિક કરો. ફિલ એન્ડ સ્ટ્રોક ડાયલોગ બોક્સમાં પેટર્ન આઇકન પર ક્લિક કરો. નોંધ લો તારાનો રંગ પટ્ટી પેટર્નમાં બદલાઈ ગયો છે. પેટર્ન ફિલ અંતર્ગત એક ડ્રોપ ડાઉન મેનુ આવેલ છે. ઉપલબ્ધ પેટર્નો જોવા માટે બાણ ચિહ્ન પર ક્લિક કરો. ચાલો ચેકર બોર્ડ પર ક્લિક કરીએ અને તારાના આકારમાં થતા ફેરફારનું અવલોકન કરીએ. અહીં બતાવેલ આ કોઈપણ પેટર્ન તમે વાપરી શકો છો. સ્વેચ વિશે આપણે આવનારા ટ્યુટોરિયલમાં શીખીશું. અનસેટ પેઇન્ટ કહેવાતા છેલ્લા આઇકનનો ઉપયોગ પસંદ કરેલ ઓબ્જેક્ટના રંગને અનસેટ કરી કાળો બનાવવા માટે થાય છે.
આઇકન પર ક્લિક કરીને તારાના રંગમાં થયેલ ફેરફારનું અવલોકન કરો. તે કાળામાં બદલાઈ ગયું છે. હવે ચાલો ઓબ્જેક્ટમાં સ્ટ્રોક અથવા આઉટલાઇન આપતા શીખીએ. આવું કરવા માટે આપણે સ્ટ્રોક પેઇન્ટ ટેબનો ઉપયોગ કરવો પડશે. હવે સ્ટ્રોક પેઇન્ટ ટેબ પર ક્લિક કરો અને લંબચોરસ પર ક્લિક કરો. સ્ટ્રોક પેઇન્ટ ટેબ અંતર્ગત આઇકનો ફિલ ટેબ સમાન છે. તે સમાન રીતે જ કાર્ય કરે છે. પહેલા આઇકન વડે જે નો પેઇન્ટ છે, આપણે આકારની આઉટલાઇન રદ કરી દઈએ છીએ. આગળ આપણે ફ્લેટ કલર આઇકન પર ક્લિક કરીશું. લંબચોરસ આકાર ફરતે આપણને કાળા રંગની આઉટલાઇન દેખાય છે. સ્ટ્રોક સ્ટાઇલ ટેબ વાપરીને આપણે આઉટલાઇનની જાડાઈ વધારવી કે ઘટાડી શકીએ છીએ. ચાલો પહોળાઈ પેરામીટર 10 રાખીએ. આપણે એકમને પરસેન્ટેજ, પોઈન્ટ વગેરેમાં પણ બદલી કરી શકીએ છીએ, જે આપણી જરૂરિયાત પર આધાર રાખે છે. હું એકમ તરીકે પિક્સેલ્સ રાખીશ. ચાલો ફરીથી સ્ટ્રોક પેઇન્ટ ટેબ પર જઈએ. આરજીબી ટેબ અંતર્ગત આવેલ સ્લાઇડરો ખસાડીને આપણે સ્ટ્રોકના રંગ બદલી કરી શકીએ છીએ. આમ કરતી વખતે આઉટલાઇનના રંગમાં થતા ફેરફારનું અવલોકન કરો. અન્ય ફ્લેટ કલર વિકલ્પો જેમ કે HSL, CMYK, વ્હીલ અને CMS નું અન્વેષણ પોતેથી કરો. હવે ચાલો લિનિયર ગ્રેડિયન્ટ પર ક્લિક કરું. આ લંબચોરસ આકારને ગ્રેડિયન્ટ આઉટલાઇન આપે છે. આપણે પહેલા ઉપયોગમાં લીધેલ ગ્રેડિયન્ટો અહીં ડ્રોપ ડાઉન યાદીમાં દ્રશ્યમાન થશે. આપણે આમાંથી કોઈ પણ વાપરી શકીએ છીએ. ચાલો હું મારા લંબચોરસને લાલ અને ભૂરી ગ્રેડિયન્ટ આઉટલાઇન આપું. એ જ પ્રમાણે આપણે બચેલા સ્ટ્રોક આઇકોનોનો ઉપયોગ કરી શકીએ છીએ અને આપણા ઓબ્જેક્ટોને અમુક રસપ્રદ પેટર્નો તથા ગ્રેડિયન્ટ આઉટલાઇન આપી શકીએ છીએ. આગળ આપણે સ્ટ્રોક સ્ટાઇલ વિશે શીખીશું. તેના પર ક્લિક કરો. આપણે સ્ટ્રોકની પહોળાઈ મોડિફાય કરવાનું પહેલા શીખી ચૂક્યા છે. હવે ચાલો 3 જોઇન્ટ આઇકન્સ તરફે જોઈએ, જેના નામ છે માઇટર જોઇન, રાઉન્ડ જોઇન અને બેવલ જોઇન. મૂળભૂત રીતે સ્ટ્રોક માઇટર જોઇનમાં છે. સારી રીતે જોવા માટે લંબચોરસના એક ખૂણે ઝૂમ ઇન કરીએ. હવે ચાલો સ્ટ્રોકને ગોળ ખૂણો આપવા માટે રાઉન્ડ જોઇન પર ક્લિક કરીએ. સ્ટ્રોકને કિનારીઓ તથા ફેરફારનું અવલોકન કરો. આગળ બેવલ ખૂણા બનાવવા માટે આપણે બેવલ જોઇન વિકલ્પ પર ક્લિક કરીશું. ડેશેસ ડ્રોપ ડાઉન મેનુમાં વિવિધ ડેશ પેટર્નો ઉપલબ્ધ છે. આ વાપરીને આપણે સ્ટ્રોકને વિભિન્ન ડેશ પેટર્નો આપી શકીએ છીએ. તેમને પહોળાઈ પણ વધારી શકીએ છીએ. આગળ કેપ વિકલ્પ સામાન્ય રીતે આ લાઇન સ્ટ્રોક પર કામ કરે છે. ટૂલ બોક્સ પર જાઓ. ફ્રી હેન્ડ ટૂલ પર ક્લિક કરો. તો ચાલો ફ્રી હેન્ડ ટૂલની મદદથી એક લાઇન દોરીએ. હવે લાઇનની અંતમાં ઝૂમ ઇન કરો. મૂળભૂત રીતે બટ કેપ પસંદ થયેલ છે અને તેને છેડે ફ્લેટ કિનારી આપે છે. હવે ગોળ કિનારી આપવા માટે હું રાઉન્ડ કેપ પર ક્લિક કરીશ. આગળ સ્ક્વેર કેપ છે. તે લાઇનના અંતે ફ્લેટ તેમજ વધેલી કિનારી આપે છે. ડેશેસ ટેબની તુરંત જ નીચે આ 3 માર્કર્સ આવેલા છે, જે પાથની મધ્યમાં માર્કરો મૂકે છે. ઉપલબ્ધ યાદી જોવા માટે માર્કર ડ્રોપ ડાઉન મેનુ પર ક્લિક કરો. સ્ટાર્ટ માર્કર્સ અંતર્ગત ચાલો હું ટોર્સો પસંદ કરું. મિડ માર્કર્સ તરીકે આપણે કર્વિન પસંદ કરીશું. એન્ડ માર્ક માટે આપણે લેગ્સ પસંદ કરીશું. કેનવાસ પર કાર્ટૂનનો આકાર બને છે તે અવલોકન કરો. છેલ્લે ફિલ એન્ડ સ્ટ્રોક ડાયલોગ બોક્સની નીચે આવેલ બે સ્લાઇડરોની નોંધ લો, જેનું નામ છે બ્લર અને ઓપેસિટી. ચાલો પહેલા ફરીથી લંબચોરસ પસંદ કરીએ. બ્લર સ્લાઇડરનો ઉપયોગ ઓબ્જેક્ટને બ્લર અસર આપવા માટે થાય છે. હું સ્લાઇડર પર ક્લિક કરીશ અને તેને જમણી બાજુએ ખસેડીશ. હું જેમ વધારે જમણી તરફ સ્લાઇડરને ખસેડું છું, લંબચોરસ બ્લર થતું જાય છે. તેનું અવલોકન કરો. ઓપેસિટી સ્લાઇડરનો ઉપયોગ આકારને પારદર્શિતા આપવા માટે થાય છે. સ્લાઇડરને જમણી બાજુએ ખસેડો અને આકારમાં થતા ફેરફારનું અવલોકન કરો. ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા ફિલ એન્ડ સ્ટ્રોક વિકલ્પ વાપરીને ઓબ્જેક્ટોમાં રંગ ભરવું, આકારોને સ્ટ્રોક અથવા રૂપરેખાઓ આપવી, વિવિધ પ્રકારના ગ્રેડિયન્ટો અને સ્ટ્રોક પેઇન્ટ અને સ્ટ્રોક સ્ટાઇલ. અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે. એક લાલ અને પીળા રંગની લિનિયર ગ્રેડિયન્ટ થી ભરેલ
અને 5 પિક્સેલની પહોળી ભૂરી છટા ધરાવતો એક પંચકોણ બનાવવો, વેવી પેટર્નથી ભરેલ એક અંડાકૃતિ બનાવો અને ઓપેસિટી 70% બદલી કરો. 10 પહોળાઈની એક લંબાઈ બનાવો જેને સ્ટાર્ટ માર્કર્સ તરીકે એરો 1L સ્ટાર્ટ અને એન્ડ માર્કર્સ તરીકે ટેલ હોય. તમે પૂર્ણ કરેલ અસાઇનમેન્ટ આ પ્રકારે દેખાવું જોઈએ. નીચે દર્શાવેલ લિંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટનું સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે વિડીયો ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જેને આઈસીટી એમએચઆરડી ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લિંક પર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/nmeict-intro. અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.